તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે છે ને આપણે કામ આલે છે દવા છાંટવાનું. જોઈ લ્યો, પપ ને હું રાખીને જ બેઠો હે કુંડે. હું દવા નથી વાંચતો, આપણે સમરથભાઈ છે ને એ દવા છાંટે. જો અત્યારે હું તમને ઢોર ઢાખર બતાવું. અહીંયા સમરથભાઈ આવે તાર લગન. જો આપણી આ પાડી છે, આનાથી દૂર રહેવાનું. બધા માથા લેવાય ધોળે, કારણ કે હું તમે વરહન વેસલી ત્યાં આવતો હોય. આ છે બીજી આપણી, એનું નામ ઘેટી રાખેલું છે. આ છે આપણી દિશા. જો આપણી આ ભેંસ. પછી એવા પાડી છે એક બાંધી અને પાડી. હાલો તમને બતાવું. જો સમરથભાઈ અત્યારે દવા છાંટવા આવ્યા છે અને પાણી ચાલુ છે, જોઈ લ્યો. આપણે એક દી વ્લોગમાં આવ્યા હતા. તમે કેવા ને દવા છાંટો હમણાં? એ પેલા પપ દો બે ફેરે હલાવીને ઠાવ કોક ધોઈ નાખ. અમે લગભગ નેદની દવા છાંટી હતી, જોઈ લીજો. હમણાં જીરાની પથારી ફેરવવાનો હતો આ ભાઈ, નથી આને કરી નાખત. નાખ પાછું પાણી, ઠાવ કોક ખકડાવીને ધોઈ નાખ. હમણાં સમરથભાઈ નથી આને કરાવી નાખત. આમાં રોગો ચાલુ રાખમાં, ચાર્જિંગ નહીં હોય તો પથારી ફેરી જાય. જઈ લ્યો, નથી આના જોવાના, ખાલી તમે માથે ઉડી છે આખું. જો જો આના નથી આના જોવો તમે. બાકી હાલો આ દવા છાંટવા માંડે ને હું ભેગો જાય જઈ પાણી વારે ઘઉંમાં ચાલુ. તમે બ્લોગમાં બનાવ્યો બધાય. તો મિત્રો ફાઇનલી આજે છે ને આપણે ઘરે છે ને મસ્ત મજાની વસ્તુ આજે બને છે. કાલે મેંડા બનાવ્યા હતા, આજે આપણી ઘરે બને છે પાવભાજી. મસ્ત મજાનો આજે પાવભાજીનો પ્રોગ્રામ છે. ને જો એક ને જવા દે નથી બતાવી વસ્તુ. આમ મને હે ને આ ખબર જ પડતા કે બોલવામાં શું થઈ જાય છે. તો તમને બતાવું કે અત્યારે હે ને આ વસ્તુ છે ને, જો આમાં વટાણા, ફૂલકોબી જોઈ લ્યો. તો બટાટા ને એવું બધું વાપવાનું હોય ને પાવભાજી બને જાય ને પછી તમને બતાવી, અથવા તો બનતી ત્યારે જ બ્લોગમાં બતાવીશ. મસ્ત મજા જોજો વિડીયો ને લાઈક મારી દો, મસ્ત મજાનું કમેન્ટ કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ મારી દો. તો મિત્રો અત્યારે છે ને પાવભાજી માટે બટાટા ફોલાઈ ગયા, બફાઈ ગયા. અત્યારે હવે એને ખોલવાનું કામ મને ખ્યાલ ઉપરથી ઉખેડવાનું. તો તમને ખબર જ ને, તમે પાવભાજી તો બનાવતા ન બનાવતા ખાતા. એટલા બટાકા હે ફોલવાનું હાલે. જો એલા ને ખ્યાલ ઉખાડવાની હાલે, જોઈ લ્યો આ રીતે. હવે હે ને પાવભાજી બની જાય ને એટલે પછી તમને બતાવું ધીરે ધીરે એમાં શું પ્રોસેસ હાલે, તમને બતાવતો જાઉં. આમાંય પ્રોસેસ હોય પાવભાજી ને, છેલ્લી વાત નથી યાર બનાવવી. ચલો પછી બતાવું તમને. તો મિત્રો અત્યારે હે ને પાવભાજી નું બધું બનાવતા અંધારું થઈ ગયું. 8 વાગી ગયા હે, હિસાબ કરો. કેટલા વાગ્યા? નહીં તો 4 વાગ્યા બધું બનાવવામાં હતા. 8 વાગી ગયો. મારી હે ને આખું તમને હે ને રાતી દેખાતી હશે, કારણ કે ફ્લેશ લાઈટ ચાલુ રાખી છે ત્યારે. જો બતાવું તમને, બ્રેડ અત્યારે શેકવાનું હાલે છે, કારણ કે હવે ખાવાનું ટાઈમ થઈ ગયું. આ જોઈ લ્યો, બ્રેડ શેકાય ને ભાજી બની ગઈ ને બતાવું. જો આના અંદર છે ભાજી ઘરની મસ્ત મજાની, જોઈ લ્યો. એક નંબર છે. ખાવાની જો ઈચ્છા થતી હોય તો પૂગી આવો અહીંયા ખાવા, મજા કરવા. અને હવે છે ને આપણે વ્લોગનો એન્ડ કરીએ. તમે પાવભાજી બધું જોઈ લીધું છે, અને આવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક મારી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મસ્ત મજાના કમેન્ટ કરી નાખો. હાલ મળીએ નેક્સ્ટ વિડીયોમાં.